નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોતામાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું સંમેલન મળ્યું હતું। રાજપૂત ભવનમાં યોજાયેલ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી। સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આવ્યા હતા। સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ સહિતના સમાજ ઉત્થાનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે કૃષ્ણકુમારસિંહજી કોણ છે જેને ક્ષત્રિયો ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે? આવો જાણીએ। વર્ષ 1723માં અખાત્રીજના દિવસે ભાવસિંહજી પહેલાએ ભાવનગરની સ્થાપના કરી હતી, પરંતુ ગોહિલ કુળનું શાસન તે પહેલાના 500 વર્ષથી ચાલ્યું આવતું હતું। 1250થી માંડી આજ દિન સુધી ગોહિલ કુળના કુલ 28 મહારાજા થયા છે। તે પૈકીના 26 મહારાજાએ ઉમરાળા, પીરમબેટ, ઘોઘા, સિહોર અને ભાવનગરમાં ગાદી સંભાળી હતી। તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના 9મા મહારાજા હતા। ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શિરે પિતા મહારાજા ભાવસિંહજી બીજાના દેહ વિલય બાદ માત્ર 7 વર્ષની બાળ ઉંમરે જ રાજ્યની જવાબદારી આવી ગઈ હતી। પુખ્ત વયના થતા 1931માં રાજ્યની ગાદી સંભાળી હતી। પ્રજાનું હર હંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો કર્યા છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપે છે। મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાનો વારસો પેઢી દર પેઢીથી મળ્યો હતો। ત્યારે આ સંમેલનમાં દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહે જણાવ્યું હતું કે અમે કોઈ રાજનીતિમાં જોડાયા નથી। ભાવનગરના રાજવી પરિવારને ગુજરાતમાં આગવું સ્થાન છે। ત્યારે ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા બની છે, પરંતુ ભાવનગર સ્ટેટના મહારાજની પ્રતિમા ફક્ત ભાવનગરમાં જ છે। ગુજરાતમાં ક્યાંય ભાવનગર સ્ટેટની પ્રતિમા નથી, જેથી અમારી ફક્ત એક જ માંગ છે, ભાવનગર સ્ટેટનું સન્માન કરવામાં આવે। વધુમાં તેઓએ કહ્યું હતું કે ભારત રત્ન એવોર્ડ કૃષ્ણકુમારસિંહજીને મળે તેવી અમારી માંગ છે।